નખત્રાણામાં ટ્રાફિકની સમસ્યાને લઈને નગરજનો ભારે પરેશાન છે। ટ્રાફિકનો એકમાત્ર ઉકેલ બાયપાસ છે, એ સૌ લોકો જાણે છે અને તે પણ જ્યારે થશે ત્યારે પણ હાલ બસ સ્ટેશન અને વથાણમાં આડેધડ વાહનોના પાર્કિંગના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રોડની બંને સાઇડોમાં લક્ઝરીઓ તેમજ છકડા અને બોલેરો જેવા વાહનો રાખી દેતા હોવાથી અન્ય વાહનોને પસાર થવું મુશ્કેલ થાય છે। અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે। હજુ અકસ્માતો સર્જાય અને લોકોના જીવ જાય પહેલા બાયપાસની કામગીરી ઝડપી કરવા નગરજનોએ માંગ કરી છે। ટ્રાફિક સમસ્યા નખત્રાણામાં દિવસે દિવસે વધી રહી છે। ભારે વાહનોની અવરજવર, રોડની બંને સાઇડો ઉપર વાહનો, સાંજે અડધી રોડ ઉપર લક્ઝરીઓ ઊભી રહે છે, જેના કારણે લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે। તાજેતરમાં નખત્રાણામાં પીઆઈ દ્વારા છેલ બટાવ વાહન ચાલકોને રોડ ઉપર આડેધડ ઉભતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી, એલઈડી લાઇટ પણ કાઢવામાં આવી હતી, પરંતુ પીઆઈની બદલી થઈ ગયા બાદ ફરી પાછી એ જ પરિસ્થિતિ ઊભી થઈ છે। વાહન ચાલકો બેફામ બન્યા છે, મન ફાવે ત્યાં રોડ ઉપર વાહનો રાખે છે। બસ સ્ટેશન સામે જ લક્ઝરીઓ રોડ ઉપર ઊભે છે અને બુમરાડા કરે છે, છતાં કોઈના પેટનું પાણી હાલતું નથી। આડેધડ વાહનોના કારણે અન્ય વાહનોને પસાર થવું ભારે મુશ્કેલ થવું પડે છે। નવા પીઆઈ પટેલ દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે।